નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતિ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ વિદ્યામંજિલ જ્ઞાનપીઠ કેમ્પસ સિહોર યુટ્યુબ માધ્યમ દ્વારા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. હું સુભાષ ગોસ્વામી ધોરણ 11 અને 12 આર્ટ્સની અંદર મનોવિજ્ઞાન વિષયની અંદર અભ્યાસ કરાવું છું. આજે આપણે ધોરણ 11ની અંદર પ્રકરણ 2 આપણું જે ચાલી રહ્યું છે અભ્યાસ પદ્ધતિઓ, એના વિશે ચર્ચા આજે આગળ વધારીએ. ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું હતું દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ, સમકાલીન અભ્યાસ પદ્ધતિ અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. આજે આપણે જોવું છે તો ભાઈ પ્રયોગ પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિની ચર્ચા આજે આપણે કરવાની છે. તો ભાઈ સૌપ્રથમ મનોવિજ્ઞાનની અંદર 1879ની સાલની અંદર વિલિયમ વુન્ડ દ્વારા જર્મનીના લિપ્ઝિગ શહેરની અંદર લિપ્ઝિગ યુનિવર્સિટીમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા છે તે સ્થાપવામાં આવેલી, ને ત્યારથી મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો છે એ પ્રાપ્ત થયો. વિજ્ઞાન ત્યારે જ કહેવાય કે જ્યારે કોઈ પણ પ્રકારની પ્રયોગ પદ્ધતિ એની અંદર દાખલ કરવામાં આવે, વિશેષ પ્રકારનો અભ્યાસ જે તે વિષયની અંદર કરવામાં આવતો હોય એને જ વિજ્ઞાન તરીકે છે એ સ્વીકારવામાં આવતું હોય છે. કે વિલિયમ વુન્ડ દ્વારા સૌપ્રથમ પ્રયોગશાળા સ્થપાણી ત્યારે જ મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો છે એ પ્રાપ્ત થયો. તો ભાઈ મનોવિજ્ઞાનની અંદર કઈ પ્રકારે પ્રયોગ કરવામાં આવે છે, એની અંદર કઈ કઈ બાબતો, એના લક્ષણો પ્રયોગના કેવા છે, પ્રયોગના પરિવર્તિઓ કેવા છે, પ્રયોગ પદ્ધતિ કઈ રીતે મનોવિજ્ઞાનની અંદર કાર્ય કરે છે, એના વિશે આજે આપણે ચર્ચા કરવી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો પ્રયોગની વ્યાખ્યા. તો ભાઈ પ્રયોગની વ્યાખ્યા એવી છે કે ભાઈ પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. નિરીક્ષણ એટલે અગાઉ પણ આપણે જોઈ ગયા કે ભાઈ નિરીક્ષણ એટલે કે જોવું. નિરીક્ષણ પદ્ધતિની અંદર જોયું હતું ભાઈ નિરીક્ષણ એટલે જોવું કે અવલોકન કરવું. તો પણ આમાં શું, પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ, એટલે કે પરિસ્થિતિ એવી હશે કે જેની ઉપર નિયંત્રણ કરવામાં આવેલું હોય, જેની ઉપર કંટ્રોલ વ્યક્તિનો પોતાનો છે, જે પ્રયોગ કરી રહ્યો છે એ પોતે છે જે તે પરિસ્થિતિ ઉપર શું કરશે, નિયંત્રણ કરશે અને ત્યારબાદ એનું નિરીક્ષણ છે એ થતું હોય છે. એટલે કે પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. બીજી વ્યાખ્યા છે તો ભાઈ પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે ચોક્કસ પરિસ્થિતિ ઉત્પન્ન કરી તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે. તો ભાઈ પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે, પ્રયોગ છે એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે, દરેક પરિસ્થિતિ ઉપર આપણે નિયંત્રણ રાખશું નહીં, પણ હેતુપૂર્વક આપણે ચોક્કસ નક્કી કરેલી છે એ બાબતોને, એ શરતોને આધારે પરિસ્થિતિને શું કરવાની છે, પરિસ્થિતિને આપણે ઉત્પન્ન કરવાની છે. જે તે પ્રાણી ઉપર કે જે તે વ્યક્તિ ઉપર આપણે પ્રયોગ કરવો છે તો એવી પરિસ્થિતિ આપણે ચોક્કસપૂર્વક હેતુપૂર્વક નક્કી કરશું ને એની શરતોને આધારે જે તે પરિસ્થિતિ છે એને ઉત્પન્ન કરશું. તેમાં જરૂરી નિયંત્રણો મૂકી, બરાબર, જે પ્રકારની આપણે જરૂર હશે એવા જ નિયંત્રણો એ પરિસ્થિતિ ઉપર મૂકવાના છે. બિનજરૂરી નિયંત્રણો આપણે મૂકશું નહીં. તેમાં જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે, એની ઉપર જરૂરી નિયંત્રણો મૂકી કરવામાં આવેલું એક પ્રકારનું નિરીક્ષણ છે. તો આ વ્યાખ્યા આપનાર મનોવૈજ્ઞાનિક છે ટિચ્નર. કોણ છે? ટિચ્નરે આ વ્યાખ્યા છે તે આપેલી છે. ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા જોઈએ તો ભાઈ પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્તનમાં હેતુપૂર્વક ફેરફાર કરી તે ફેરફારની અન્ય પરિવર્ત્ય પર શું અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્ત્યના પરસ્પરના સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ છે. તો ભાઈ પ્રાયોગિક પરિસ્થિતિમાં એક પરિવર્તનમાં હેતુપૂર્વક ફેરફાર કરી, બરાબર, અગાઉ તે આપણે પ્રયોગના પરિવર્ત્યો છે, સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્યની વાત કરશું ત્યારે એની અંદર આપણે વિશેષ ચર્ચા કરીશું. તો ભાઈ જે તે પરિસ્થિતિમાં છે એક પરિવર્તનમાં હેતુપૂર્વક ફેરફાર કરી, પ્રયોગ કરતા શું કરશે, જે પ્રયોગ કરી રહ્યો છે એને શું કહેવાય, પ્રયોગ કરતા એક જે તે પરિવર્તનમાં હેતુપૂર્વક ફેરફાર કરશે અને તે ફેરફારની અન્ય પરિવર્તન પર શું અસર થાય છે, બરાબર. વ્યક્તિએ સ્વતંત્ર પરિવર્તનની અંદર પ્રયોગ કરતા ફેરફાર કરતો હોય તો અન્ય પરિવર્તન એટલે કે આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય છે એના ઉપર શું અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્તનના પરસ્પરના સંબંધનું કરવામાં આવતું નિરીક્ષણ છે. એટલે કે એના ઉપર જે અસર થાય છે
એટલે કે સ્વતંત્ર પરિવર્તનની આધારિત અને નિયંત્રિત પરિવર્તન, આ બંને પરિવર્તનો ઉપર કેવા પ્રકારની અસર થાય છે એ બે પરિવર્તનો પરના પરસ્પરના સંબંધનું કરવામાં આવતું એક પ્રકારનું નિરીક્ષણ છે. એટલે કે બે પરિવર્તનો ઉપર એકબીજા સાથે આમાં ફેરફાર કરીએ છીએ તો બીજા પરિવર્તનો ઉપર એના ઉપર કેવા પ્રકારની અસર થાય છે એની એ પ્રકારનું એક નિરીક્ષણ છે. તો આ વ્યાખ્યા છે તે BF એન્ડરસન નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે. હવે આપણે જોઈએ પ્રયોગના લક્ષણો. પ્રયોગના લક્ષણો મુખ્ય 4 છે. એમાં પહેલું લક્ષણ છે નિયંત્રણ. પહેલું લક્ષણ છે નિયંત્રણ. કોઈ પણ પ્રયોગ ઉપર જો નિયંત્રણ રાખવામાં નહીં આવે તો પ્રયોગનું પરિણામ દૂષિત થવાની સંભાવના રહેતી હોય છે. પ્રયોગનું પરિણામ અયોગ્ય અથવા તો ખોટું આવે એવું આપણને જોવા મળે. પ્રયોગની અંદર નિયંત્રણ હોવું ખૂબ જ જરૂરી છે. જો પ્રયોગની અંદર પ્રયોગકર્તા દ્વારા યોગ્ય બાબતોનું જે નિયંત્રણ કરવામાં નહીં આવે તો પ્રયોગનું જે સંશોધન કરવું છે, જે આપણે પરિણામ જોઈએ છે એ પરિણામ આપણે ક્યારેય પ્રાપ્ત કરી શકશું નહીં. એટલા માટે પ્રયોગની અંદર નિયંત્રણ છે એ રાખવામાં આવતું હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ ઊંઘની ગોળીની વ્યક્તિની કાર્યક્ષમતા પર થતી અસર આપણે તપાસવી છે. તો ઊંઘની ગોળીની વ્યક્તિની કાર્યક્ષમતા પર થતી અસર તપાસવાની હોય તો એની અંદર એવા પ્રકારનું નિયંત્રણ રાખવું જોઈએ કે ઊંઘની ગોળી જે વ્યક્તિ લેતી હોય એ વ્યક્તિને ક્યારેય પ્રયોગમાં સમાવેશ એનો કરવો જોઈએ નહીં. જે વ્યક્તિ કાયમ માટે ઊંઘની ગોળીનું સેવન કરીને પોતે ઊંઘવાનો પ્રયત્ન કરતી હોય એવા વ્યક્તિને આ પ્રયોગમાં સમાવી શકાય નહીં. કારણ કે આપણે તપાસવાનું શું છે? ઊંઘની ગોળીની વ્યક્તિની કાર્યક્ષમતા પર થતી અસર. એટલે કે એવી વ્યક્તિને આપણે એમાં સામેલ નહીં કરીએ તો એ કે પ્રયોગ ઉપર થતું નિરીક્ષણ આપણે કહી શકાય. એટલે કે આપણે એવી જ વ્યક્તિને લેવી પડે કે જે વ્યક્તિ ઊંઘની ગોળીનું સેવન કરતી ન હોય, એણે પહેલાં પણ ક્યારેય ઊંઘની ગોળી છે એ લીધી ન હોય, આવી જ વ્યક્તિને છે પ્રયોગની અંદર સામેલ કરી શકાય. ત્યારબાદ જોઈએ બીજું છે તો કે ભાઈ પરિવર્તન. તો ભાઈ પરિવર્તન છે એ પણ એક ખૂબ જ પ્રયોગનું મહત્ત્વનું અને અગત્યનું લક્ષણ છે. જો પ્રયોગની અંદર પરિવર્તન ન હોત તો પ્રયોગના પરિણામો આપણે ક્યારેય સુધારી શકીએ નહીં. પ્રયોગની અલગ અલગ પ્રકારના પરિણામો છે ક્યારે આપણે પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે કે પરિવર્તનના કારણે તે જે કુદરતી પ્રયોગો થતા એના કારણે આની અંદર વિશેષ પ્રકારના પ્રયોગ પદ્ધતિની અંદર પ્રયોગશાળાની અંદર જે પ્રયોગો કરવામાં આવે છે એની અંદર પરિવર્તન લક્ષણ છે એ ખાસ મહત્ત્વ ધરાવે છે. જે કુદરતી અને જે કુદરતી બાબતોને લઈને પ્રયોગો થતા એના કારણે કુદરતી ઘટનાઓ છે એ આકસ્મિક બનતી હોય તો એની અંદર આપણે પરિવર્તન કરી શકતા નથી. કારણ કે ત્યાં આપણી કંઈક મર્યાદા રહેલી છે જેની અંદર આપણે પરિવર્તન લાવી શકીએ નહીં. પણ પ્રયોગશાળાની અંદર જે પ્રયોગો થતા હોય છે એની અંદર આપણે ચોક્કસ પ્રકારનું પરિવર્તન છે એ લાવી શકતા હોઈએ છીએ. જેમ કે આપણે જોઈએ કે ભાઈ ઘોંઘાટ અને ઉષ્ણતામાનની શિક્ષણ પર થતી અસર. આવો પ્રયોગ આપણે કરવો છે, ઘોંઘાટ અને ઉષ્ણતામાનની શિક્ષણ પર થતી અસર. તો એના માટે મધ્યમ ઉષ્ણતામાન હોય, મધ્યમ પ્રકારનો ઘોંઘાટ હોય, એનાથી વધુ થોડો ઘોંઘાટ હોય, એનાથી વધુ તીવ્ર ઘોંઘાટ હોય અને અતિ તીવ્ર ઘોંઘાટ હોય. આવી અલગ અલગ કક્ષાના ઘોંઘાટો છે એ આપવામાં આવે અને એ દરેક કક્ષાના જે ઘોંઘાટો છે એની અંદર જેવા જેવા પરિણામો આપણને પ્રાપ્ત થાય છે એ અલગ અલગ તારવવામાં આવે તો એ શું કહેવાશે? પરિવર્તન. એટલે કે આપણે ઘોંઘાટની તીવ્રતાની અંદર દરેક સમયે કંઈક ને કંઈક ફેરફાર કર્યો અને ત્યારબાદ આપણે કંઈ ને કંઈ પ્રકારનું પરિણામ છે એ અલગ અલગ પ્રમાણે જોવા મળે છે. એટલે કે પરિવર્તનના કારણે પ્રયોગમાં છે કંઈક ફેરફાર થતો આપણે જોવા મળી શકે. એટલે કે આપણે પરિવર્તન છે એ પણ પ્રયોગમાં કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ છે પુનરાવર્તન. તો કે ભાઈ પુનરાવર્તન અત્યારે પ્રયોગ પદ્ધતિમાં શક્ય છે. જ્યારે પહેલાંના જે કુદરતી પ્રયોગો હતા કે કુદરતી હોનારતોને લઈને એવા પ્રકારના જે પ્રયોગો થતા ત્યારે એની ઉપર શક્ય હતું નહીં. પણ આજે પ્રયોગશાળાની અંદર જ્યારે પ્રયોગો થઈ રહ્યા છે ત્યારે એની અંદર પુનરાવર્તન છે એ કરી શકાય છે. પ્રયોગની અંદર નાની એવી બાબતોમાં કોઈ પણ પ્રકારની કંઈક ભૂલો રહી ગઈ હોય, કંઈક ક્ષતિ રહી ગઈ હોય, પરિણામો કંઈક ને કંઈક અયોગ્ય આવ્યા હોય તો આપણે સુધારવા માટે પુનરાવર્તનનો છે એ ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે આપણે જોઈએ કે પહેલાંના પરિણામો એવું સૂચવતા હતા કે પુરુષો કરતાં સ્ત્રીઓની અંદર સૂચન વયસ્કતાનું પ્રમાણ છે તે વધુ જોવા મળતું
હતું. પુરુષો કરતાં સ્ત્રીઓની અંદર સૂચનવસ્થાનું પ્રમાણ છે એ વધુ જોવા મળતું હતું. સૂચનવસ્થા એટલે શું કે ભાઈ કોઈના દ્વારા કંઈ પણ પ્રકારનું કંઈ કહેવામાં આવે તો તાત્કાલિક એને ગ્રહણ કરી લેવું, એને સાચે સાચું માની લેવું, તો એને શું કહેવાય? સૂચનવસ્થા. બરાબર, કોઈએ કહ્યું ને આપણે માની લઈએ, આપણે સ્વીકારી લઈએ, એને કહેવાય સૂચનવસ્થા. તો પહેલાંના સમયમાં શું હતું કે ભાઈ પુરુષો કરતાં સ્ત્રીઓની અંદર સૂચનવસ્થાનું પ્રમાણ વધુ જોવા મળતું હતું. પણ આજે આપણે જોઈએ કે ભાઈ સ્ત્રી શિક્ષણ અને કેળવણી પ્રાપ્ત કરીને અબળામાંથી સબળા બની છે. તો આપણે એની એ બાબત છે તો પાછો એવા પ્રયોગો કરીએ તો એની અંદર કદાચ પરિણામની અંદર બદલાવ પણ આપણને જોવા મળે. બરાબર, બદલાવ પણ આપણને જોવા મળે કે ભાઈ એની અંદર સૂચનવસ્થાનું પ્રમાણ ઘટ્યું હોય એવું પણ જોવા મળે. તો એવું ક્યારે શક્ય બને? પુનરાવર્તન કરીએ તો જ એ વસ્તુ શક્ય બને. જો પુનરાવર્તન ન થાય તો એ વસ્તુ શક્ય બનતી નથી. એટલે કે પ્રયોગનું લક્ષણ એવા પ્રકારનું છે કે ભાઈ પ્રયોગની અંદર પુનરાવર્તન છે એ પણ કરવામાં આવે છે. ત્યારબાદ ચોથું છે લક્ષણ છે વસ્તુલક્ષિતા. પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા નિરીક્ષકની કોઈ પણ અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ એટલે વસ્તુલક્ષિતા. એટલે ભાઈ પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તા, જે વ્યક્તિ પ્રયોગ કરી રહ્યો છે એને પ્રયોગકર્તા કહેવાય. નિરીક્ષકની કોઈ પણ અંગત માન્યતા એટલે કે જે વ્યક્તિ પ્રયોગ પાત્ર છે, એટલે કે નિરીક્ષકની કોઈ પણ અંગત માન્યતા છે, એના મનોવલણો છે, એના પૂર્વગ્રહ છે વગેરેનું કોઈ પણ પ્રકારનું નિરીક્ષણ છે એટલે વસ્તુલક્ષિતા. એટલે કે ભાઈ પ્રયોગકર્તા છે કે નિરીક્ષક છે એ પોતાની અંગત માન્યતા ન રાખે, કોઈ અંગત પૂર્વગ્રહ ન રાખે, કોઈ એવું મનોવલણ વગરનું જે નિરીક્ષણ કરવામાં આવે એને વસ્તુલક્ષિતા કહેવાય. એટલે કે ટૂંકમાં કોઈ પણ પ્રકારનો પ્રયોગ થઈ રહ્યો હોય એની અંદર પ્રયોગકર્તા કે નિરીક્ષક પોતે છે પોતાની અંગત માન્યતાઓ, અંગત આવડત, અંગત પૂર્વગ્રહ કે મનોવલણો છે એનો ઉપયોગ નહીં કરે ને જે ખરેખર જેવા પ્રકારનું છે એવા પ્રકારેથી જ એનું નિરીક્ષણ કરવામાં આવે. બરાબર, એ પ્રકારનું નિરીક્ષણને વસ્તુલક્ષિતા કહેવાય. જો વ્યક્તિ એની અંદર પૂર્વગ્રહ રાખશે, અંગત માન્યતાઓ રાખશે તો એ વ્યક્તિલક્ષી બની જશે. શું બનશે? વ્યક્તિલક્ષી બની જશે. જ્યારે વસ્તુલક્ષી એટલે શું કે ખરેખર જેવા પ્રકારનું છે એવા જ પ્રકારે એનું સંશોધન થાય એને વસ્તુલક્ષિતા કહેવાય. જેમ કે આપણે જોઈએ, દાખલા તરીકે જોઈએ કે ભાઈ ઊંઘની ગોળીની વ્યક્તિ ઉપર થતી અસર. બરાબર, ઊંઘની ગોળીની વ્યક્તિ ઉપર થતી અસર, આવા પ્રકારનો આપણો પ્રયોગ હોય તો એની અંદર આપણે એવું જોવા મળે કે ભાઈ જે વ્યક્તિ ક્યારેય ઊંઘની ગોળી લેતી ન હોય એવી વ્યક્તિને આપણે ઊંઘની ગોળીનું સેવન કરાવીએ છીએ ને ત્યારબાદ આપણે એનું નિરીક્ષણ કરીએ છીએ. હવે એવામાં માની લો કે વ્યક્તિએ ફક્ત બગાસું ખાધું અને આપણે એવું માની લઈએ કે ભાઈ વ્યક્તિને ઊંઘની અસર જોવા મળે છે. હવે વ્યક્તિને ઊંઘ આવશે એવું આપણે માની લઈએ તો આ શું થયું? આપણી અંગત માન્યતા કે આપણો અંગત બાબત થઈ કે ભાઈ આપણે એવું માની લઈએ છીએ પણ ખરેખર વ્યક્તિને ખાલી બગાસું જ આવ્યું હોય, ખરેખર વ્યક્તિને ઊંઘ ન આવી હોય તો એને વ્યક્તિનું માન્યતા છે એ અસર કરે. એટલે કે જો એ બાબત અસર નહીં કરે તો એને વસ્તુલક્ષિતા કહેવાય. એટલે કે વ્યક્તિ કોઈ પોતાની માન્યતાઓ છે, પૂર્વગ્રહ કે મનોવલણ વગરનું નિરીક્ષણ કરે છે તો એને વસ્તુલક્ષિતા છે એ કહેવાય. એટલે કે વ્યક્તિએ આની અંદર પ્રયોગ કરતા કે નિરીક્ષકે પોતાની અંગત માન્યતા, મનોવલણ કે પૂર્વગ્રહ ક્યારેય પણ નિરીક્ષણની અંદર ન આવે, ક્યારેય પણ પ્રયોગની અંદર ન આવે એનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. જો એની અંદર આ વસ્તુ દાખલ થશે, એ પોતાની આ બાબતોની અંદર દાખલ થશે તો પ્રયોગનું પરિણામ દૂષિત થશે. એટલે કે પ્રયોગનું પરિણામ જેવું જોઈએ છે એવું ક્યારેય મળી શકશે નહીં. એટલે આ બાબત વ્યક્તિએ પ્રયોગ કરતા છે એની ખાસ કાળજી રાખવી પડતી હોય છે. હવે આપણે જોઈએ તો કે પ્રયોગની અંદર પરિવર્ત્યો, પ્રયોગના પરિવર્ત્યો. કે ભાઈ પરિવર્ત્યો છે એ પ્રયોગની અંદર શું એનું મહત્ત્વ રહેલું છે, પ્રયોગની અંદર પરિવર્ત્ય કઈ પ્રકારે કાર્ય કરે છે એની ચર્ચા આપણે કરીએ. પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે. પરિવર્ત્ય એટલે શું? એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના કે જેની અંદર પરિવર્તન થઈ શકે એને પરિવર્ત્ય કહેવાય. જેની અંદર પરિવર્તન કરી શકાય એવી પરિસ્થિતિ કે ઘટના છે એને પરિવર્ત્ય તરીકે ઓળખવામાં આવે છે. પ્રયોગ જ્યારે કરવાનો છે એ સમય પહેલાં પ્રયોગકર્તાએ સંપૂર્ણ પૂર્વ તૈયારી છે એ કરવાની રહેતી હોય છે. એને સંપૂર્ણ પૂર્વ આયોજન છે એ કરવાનું
રહેતું હોય છે અને દરેક બાબતોની ઝીણવટપૂર્વક એને અભ્યાસ કરવાનો હોય. પ્રયોગ દરમિયાન કેવા પ્રકારના સાધનો વાપરવાના છે, કઈ કઈ સાવચેતી રાખવાની છે, કઈ કઈ બાબતો પર નિયંત્રણ રાખવાનું છે, દરેક પ્રકારનું પૂર્વ આયોજન છે એ પ્રયોગકર્તા કરશે. તો પ્રયોગની અંદર મુખ્ય 3 પ્રકારના પરિવર્તનો અત્યારે આપણે જોવાના છે. એમાં પહેલું પરિવર્ત્ય આવે છે સ્વતંત્ર પરિવર્ત્ય. સ્વતંત્ર પરિવર્ત્ય પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતાં જરૂર મુજબ જેમાં ફેરફાર કરી શકે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય. પ્રયોગમાં જેની અસર તપાસવાની હોય, પ્રયોગમાં જેની અસર તપાસવાની હોય અને પ્રયોગ કરતાં જરૂર મુજબ પ્રયોગકર્તાને જણાશે એ મુજબ એની અંદર ફેરફાર કરી શકે તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય. એટલે કે પ્રયોગ કરતાં ઈચ્છે એ પ્રકારે એની અંદર ફેરફાર કરી શકે. ફક્ત અને ફક્ત પ્રયોગ કરતાં સ્વતંત્ર પરિવર્તનની અંદર ફેરફાર કરી શકશે, બીજા કોઈ પણ વ્યક્તિ એની અંદર ફેરફાર કરી શકતા નથી. તો આવી રીતે 2 પ્રકારે સ્વતંત્ર પરિવર્ત્ય છે એની અસર જોઈ શકાય. તો પહેલું કઈ રીતના, તો ભાઈ સ્વતંત્ર પરિવર્તનને હાજર કે ગેરહાજર રાખીને, સ્વતંત્ર પરિવર્તનને હાજર કે ગેરહાજર રાખીને. ત્યારબાદ બીજું જોઈએ તો ભાઈ સ્વતંત્ર પરિવર્તનની માત્રા એટલે કે એના પ્રમાણની અંદર ફેરફાર કરીને. બીજું શું છે, સ્વતંત્ર પરિવર્તનની માત્રા કે એના પ્રમાણની અંદર છે વધારો ઘટાડો કે ફેરફાર છે એ કરીને પણ એની અસર આપણે જોઈ શકતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ તો ભાઈ ઉદાહરણ તરીકે જોઈએ કે ભાઈ આલ્કોહોલની વ્યક્તિ ઉપર થતી અસર, આલ્કોહોલની છે એ વ્યક્તિ ઉપર થતી અસર, આવા પ્રકારનો આપણે પ્રયોગ કરવો છે. તો આની અંદર આપણે આલ્કોહોલની વ્યક્તિ ઉપર એની બુદ્ધિ ક્ષમતા ઉપર થતી અસર આવું આપણે તપાસવું છે. તો આપણે 2 પ્રકારે એની અંદર પ્રયોગ કરી શકીએ. એક કે એની અંદર આપણે 2 પ્રકારના અલગ અલગ જૂથ બનાવી શકીએ. એક જૂથ એવું હોય કે જેની અંદર વ્યક્તિને આલ્કોહોલ આપવામાં આવે તો આને સ્વતંત્ર પરિસ્થિતિ કહેવાય. અને બીજું જૂથ એવું હોય કે જેને આલ્કોહોલ આપવામાં આવતું નથી તો એને નિયંત્રિત જૂથ કહેવાય. તો આમાં જોઈએ તો ભાઈ આની અંદર પણ એની માત્રાની અંદર એની અંદર પ્રમાણની અંદર છે એ આપણે ફેરફાર કરી શકતા હોઈએ છીએ. જેમ કે કોઈ વ્યક્તિને છે એક જૂથને આપણે અલગ અલગ જૂથ બનાવીએ તો કોઈ જૂથને 50 ml આલ્કોહોલ આપવામાં આવે, કોઈ જૂથને 100 ml આલ્કોહોલ આપવામાં આવે અને કોઈ જૂથને 150 ml આલ્કોહોલ આપવામાં આવે અને ત્યારબાદ એની બુદ્ધિ ક્ષમતા ઉપર કેવા પ્રકારની અસર થાય છે એ પણ આપણે ચકાસી શકતા હોઈએ. એટલે કે પહેલાંનામાં શું કર્યું, પહેલાંની અંદર આપણે એકમાં હાજર રાખ્યું ને એકમાં ગેરહાજર રાખ્યું. એટલે કે સ્વતંત્ર પરિવર્તે હાજર પણ રાખી શકાય અને ગેરહાજર પણ રાખી શકાય, એ રીતે એની અસર તપાસી શકાય. બીજામાં શું કર્યું કે આપણે આલ્કોહોલની માત્રા નક્કી કરી કે એક જૂથને 50 ml આપીએ છીએ, બીજા જૂથને 100 ml આપીએ છીએ અને ત્રીજા જૂથને 150 ml આપીએ છીએ. એટલે કે અલગ અલગ માત્રા એટલે કે અલગ અલગ પ્રમાણ છે આપણે આપેલું છે. ત્યારબાદ એની બૌદ્ધિક ક્ષમતા ઉપર કેવી અસર થાય છે એ આપણે ચકાસવાનું રહેતું હોય છે. આવી રીતે સ્વતંત્ર પરિવર્તે કાર્ય કરતું હોય છે. ત્યારબાદ બીજું છે આધારિત પરિવર્ત્ય. આધારિત પરિવર્ત્ય તો ભાઈ પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનની સીધી અસર જેની ઉપર પડે છે તેને આધારિત પરિવર્ત્ય કહેવાય. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનની સીધી અસર જેના ઉપર થવાની હોય છે એને આધારિત પરિવર્ત્ય છે એ કહેવાય. તો ભાઈ એ આધારિત પરિવર્ત્ય કહેવાય. તો ભાઈ સ્વતંત્ર પરિવર્ત્યની અંદર ફેરફાર કરીને આધારિત પરિવર્ત્યનું અંદર નિશ્ચિત પરિણામ પ્રયોગ કરતા લાવી શકતો હોય છે. એટલે કે આધારિત પરિવર્ત્ય છે એ સ્વતંત્ર પરિવર્ત્ય ઉપર આધાર રાખે છે, એના માટે એને આધારિત કે અવલંબિત પરિવર્ત્ય પણ કહેવામાં આવે છે. આધારિત પરિવર્ત્યને બીજું અવલંબિત પરિવર્ત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી રીતે કહીએ તો આધારિત પરિવર્ત્ય એ પ્રયોગનું પરિણામ પણ છે. બરાબર, આધારિત પરિવર્તન શું છે, જે તે પ્રયોગનું પરિણામ, જે તે પ્રયોગનો નિષ્કર્ષ. તો ઉપયુક્ત ઉદાહરણની અંદર જોઈએ તો ભાઈ આલ્કોહોલની સ્મૃતિ પર થતી અસર, બરાબર, બૌદ્ધિક ક્ષમતા કે સ્મૃતિ કહીએ તો એના ઉપર થતી અસર છે. તો આલ્કોહોલ આપીએ છીએ કે નથી આપતા એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. જ્યારે વ્યક્તિની સ્મૃતિ એટલે કે યાદશક્તિ છે એને આધારિત પરિવર્ત્ય કહેવાય. એટલે કે દરેક વ્યક્તિ ઉપર આલ્કોહોલની સંપૂર્ણપણે કેવી અસર થશે એ વ્યક્તિની સ્મૃતિ ઉપર આધાર રાખતો હોય છે. દરેક ઉપર સરખી જ અસર થાય એવું જરૂરી હોતું નથી. એટલે કે સ્મૃતિ છે એને આધારિત પરિવર્ત્ય કહેવાય. ત્યારબાદ છે
નિયંત્રિત પરિવર્ત્ય એટલે કે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના આધારિત પરિવર્ત્યને કંઈ ને કંઈ અંશે અડચણરૂપ બને, કંઈ ને કંઈ રીતે અવરોધરૂપ બને એવા દરેક પરિવર્તનનું જે કંઈ નિયંત્રિત કરવામાં આવે, દરેક પરિવર્ત્ય ઉપર નિયંત્રણ રાખવામાં આવે તો એને નિયંત્રિત પરિવર્ત્ય છે કહેવામાં આવતું હોય છે. એટલે કે પ્રયોગ દરમિયાન કોઈપણ પ્રકારે કોઈપણ પ્રકારનો અવરોધ ન આવે, પરિણામને કોઈપણ પ્રકારે દૂષિત ન કરે, અડચણરૂપ કોઈપણ એવા બાબતો બનતી હોય કે એવી બાબત જે પ્રયોગને અડચણરૂપ બને છે એ દરેક ઉપર નિયંત્રણ કરવામાં આવે તો એને નિયંત્રિત પરિવર્ત્ય છે એ કહેવામાં આવતું હોય છે. એટલે કે જોઈએ કે ભાઈ દરેક આપણે પ્રયોગ કરી રહ્યા છે તો દરેક જૂથને સરખા પ્રમાણે જ આપણે આલ્કોહોલ સમયાંતરે આપવું જોઈએ. અમુક જૂથને ન આપીને અમુક જૂથને આપ્યા કરે એવું હોવું જોઈએ નહીં. દરેક જૂથને એક સરખા પ્રમાણે જ આપણે આલ્કોહોલ છે એ આપવાનું રહેતું હોય છે. એટલે કે અહીંયા મુખ્ય 3 પરિવર્ત્યના પ્રકાર: સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય. હવે આપણે એક પ્રયોગના સરસ ઉદાહરણ તરીકે આધારિત પરિવર્ત્ય શું છે, સ્વતંત્ર પરિવર્ત્ય શું છે, નિયંત્રિત પરિવર્ત્ય શું છે એની સમજૂતી પ્રાપ્ત કરીએ. તો ભાઈ થિયામીનની વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતા ઉપર થતી અસર, થિયામીનની વ્યક્તિની બૌદ્ધિક ક્ષમતા ઉપર થતી અસર. આ પ્રયોગ આપણે કરવો છે તો આ પ્રયોગ કરવા માટે આપણે જે તે થિયામીન છે એ શું છે, સ્વતંત્ર પરિવર્તન, એ બૌદ્ધિક ક્ષમતા જે છે એ આધારિત પરિવર્ત્ય થશે. એની સિવાયની બાકીની જે કંઈ બાબતો અડચણરૂપ બૌદ્ધિક ક્ષમતા ઉપર પડતી હોય તો એ નિયંત્રિત પરિવર્ત્યની અંદર આવતી સમય જશે. તો પ્રયોગના ઉદાહરણમાં આપણે જોઈએ કે કોઈ એક બાળકને છે એ પ્રયોગ માટે આપણે પસંદ કરીએ છીએ, એના માટે બાળકને આપણે થિયામીન આપીએ છીએ. થિયામીન આપ્યા પછી બાળકનું 6 મહિને આપણે એની બૌદ્ધિક ક્ષમતાનું માપન કરશું, એની બુદ્ધિ ક્ષમતાનું માપન છે એ કરવામાં આવે છે. તો અહીંયા પણ કેવું થશે કે ભાઈ બાળક 6 મહિના મોટું થઈ ગયું તો એના માટે પણ એની અંદર બુદ્ધિની અંદર વધારો થતો હોય છે એ જોવા મળે. તો એની શારીરિક બાબતોને લઈને વ્યક્તિની અંદર બૌદ્ધિક ક્ષમતાની અંદર વધારો થતો જોવા મળે. એટલે આપણે એવું ન કહી શકીએ કે ભાઈ થિયામીનના કારણે બાળકની બૌદ્ધિક ક્ષમતા વધી છે એવું આપણે કહી શકતા નથી. પણ અહીંયા આપણે સાથે સાથે શું કરશું, અહીંયા આપણે 2 પ્રકારના અલગ અલગ સમકક્ષ, એની જાતિ સરખા પ્રમાણેની એની લાયકાત છે, એની શૈક્ષણિક બાબતો છે, એની ઉંમર છે, દરેક આપણે સમપ્રમાણ હોય એવા પ્રકારના જૂથોને પસંદ કરશું. ને એમાં એક જૂથ એવું હશે જેને આપણે થિયામીન આપતા હશું, એને સતત 6 મહિના સુધી થિયામીન આપવાનું છે, અને એક જૂથ એવું હશે જે નિયંત્રિત જૂથ છે એને આપણે થિયામીન આપવાનું નથી. હવે આપણે જ્યારે પ્રયોગની શરૂઆત કરીએ છીએ એ પહેલાં પણ આપણે એની બૌદ્ધિક ક્ષમતા એટલે બુદ્ધિ ક્ષમતા માપી લઈશું, અને 6 મહિના પછી જેને આપણે થિયામીન નથી આપતા એટલે આપણું સ્વતંત્ર જે જૂથ છે એનું પણ આપણે બૌદ્ધિક ક્ષમતા એટલે કે બુદ્ધિ ક્ષમતાનું માપન કરશું, અને જે જૂથને આપણે થિયામીન આપીએ છીએ એનું પણ આપણે છે એ માપન કરશું. ને ત્યારબાદ બંનેની અંદર કેવો તફાવત જોવા મળે છે, એની બૌદ્ધિક ક્ષમતાની અંદર શું તફાવત જોવા મળે છે. એટલે કે માની લો કે જેને આપણે થિયામીન નથી આપતા, જે આપણું સ્વતંત્ર જૂથ છે, તો આવું જે જૂથ છે તો એવા જૂથ કરતાં જેને થિયામીન આપીએ છીએ બરાબર, તો એ પ્રકારનું આપણું સ્વતંત્ર જૂથ છે, જેને થિયામીન આપીએ છીએ આપણું સ્વતંત્ર જૂથ છે, જેને થિયામીન નથી આપતા એ આપણું નિયંત્રિત જૂથ કહેવાય છે. એટલે કે નિયંત્રિત જૂથ કરતાં જો સ્વતંત્ર જૂથની બૌદ્ધિક ક્ષમતા વધુ આવે, એનો બૌદ્ધિ આંક વધુ આવે તો આપણે ચોક્કસ એનો નિષ્કર્ષ એવો તારવી શકીએ કે થિયામીનની બૌદ્ધિક ક્ષમતા ઉપર ચોક્કસ અસર થતી હોય છે. થિયામીનની બૌદ્ધિક ક્ષમતા પર એની ચોક્કસ અસર છે એ થતી હોય છે. તો આજનો વિડીયો છે એ એટલા સુધી આપણે રાખીએ છીએ. આવતા નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મુલાકાત પદ્ધતિ, મનોવૈજ્ઞાનિક કસોટી એના વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.